ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે. આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર, તેની સાથે તેમને સાતેજ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ પાંચેય એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે. આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે. આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે તે સવારે 7 જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા. એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા, અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે, જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થયેલ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ. આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતાં ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે. છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે. હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે ચેહર અને ભરતના પત્ની, તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે. ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલાં અગાઉથી એકબીજાને ઓળખતા ન હતા, એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો. જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતાં તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની, આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર, તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે.